તો કેમ છો બધા? હું છું વીર સર અને આજે આપણે એક મોટો ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. શું છે આ મોટો ક્વેશ્ચન જોવું છે? તો તમને થંબનેલ ઉપર તો દેખાય જ ગયું હોય છે કે શું છે આ મોટો ક્વેશ્ચન. પાછું કહી દઉં છું કે કરિયર ગાઈડ માટે આફ્ટર 10th માટે આ એક ક્વેશ્ચન છે બહુ મોટો, કે શું લેવું, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ. આ એક બહુ મોટો ક્વેશ્ચન છે આફ્ટર 10th અને આફ્ટર 12thની એક્ઝામ પછી. આ ક્વેશ્ચન બધાને બહુ થાય છે, બહુ એટલે બહુ. તો આપણે આ જ ક્વેશ્ચન આજે તમારા થ્રુ સોલ્વ કરવા જવાના છીએ અને જોવા જવાના છીએ કે તમે શું ચૂઝ કરો છો. જો આ વિડીયો તમે છેલ્લે લગી જોતા હોય અને આ વિડીયોમાં તમને મજા આવે તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને એમ લખી દેજો કે હું આ પાથ લેવાનો છું, કે હું આ કરિયર સિલેક્ટ કરવાનો છું મારા ફ્યુચર માટે. અને જો પછી તમે 5 વર્ષ પછી એ જ કમેન્ટ જોશો ને, દિલથી એમ થશે કે મેં આ વિડીયોની નીચે આ કમેન્ટ કરી હતી ને અત્યારના હું એ જ સ્ટેજ ઉપર ઊભું છું. એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે શેર કરો ને તો તમારા ભાઈબંધને ખબર પડે કે તમે એની સાચી રીતના મદદ કરી શકો. ઘણા ભાઈબંધ ખોટી રીતના મદદ કરતા હોય, પણ તમે સાચા ભાઈબંધ હોય તો સાચી રીતના મદદ કરી શકો. તમારા ફ્રેન્ડને, તમારા મિત્રને, તમારી બેનપણાને બધાને સાચી રીતના સલાહ આપી શકો કે કોણ ક્યાં સાચું છે. ઓકે, તો આજે આપણે એ જ ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. ચલો મારા ભેગા વિડીયોમાં. આવો મોટો પ્રશ્ન છે કે આફ્ટર 10th કે આફ્ટર 12th પછી શું લેવું. બધાના મગજમાં વધીને 3 વસ્તુ હોય: સાયન્સ, કોમર્સ, વધીને આર્ટ્સ. હવે જો સાયન્સ લઈ લીધું, સાયન્સમાં તો આમ બહુ વધારે ભણવાનું હોય ને એવું બધું હોય, એવા બધાના વિચાર હોય. પછી કોમર્સ લીધું તો કોમર્સમાં બધાને એમ જ લાગે કે ગણિત જ આવશે એમ. પછી આર્ટ્સ લીધું તો આર્ટ્સ તો છોકરીઓ લે એમ. આ વસ્તુ નથી કરવાની. આર્ટ્સ વસ્તુ બધાને લાગુ પડે છે, છોકરીઓને ને છોકરાઓને બેયને. શું કામ? કારણ કે આર્ટ્સ એક એવી વસ્તુ છે જે ભણવાથી કે એનાથી નથી આવતી. આર્ટ્સ છે ને તમારી સ્કિલ ઉપરથી આવે છે. આર્ટ્સ છે ને તમારી મહેનત ઉપરથી આવે છે કે તમે કેટલી મહેનત કરી છે ને તમારામાં શું આવડત છે. તો આ માટે આપણે જોવા જવાના છીએ આજે. યોર ફ્યુચર યોર ચોઇસ. તમારું ફ્યુચર છે, તમારી ચોઈસ છે. એમાં હું કહીશ કે હું તમને કહીશ કે આજે તમે ડૉક્ટર બની જાઓ, આજે તમે એન્જિનિયર બની જાઓ, આજે તમે આઈઆઈટીશિયન બની જાઓ. આ વસ્તુ નથી લાગુ પડવાની. તમારા મનથી તમે ધારેલું હોય છે એ તમને કરવાની મજા આવશે ને આગળ જઈને તમે એમાં કંઈક આગળ સારું કરી શકશો. અત્યારના છે ને બહુ બધાની આમ આઈડિયોલોજી છે ને એવી છે કે પપ્પાએ કીધું કે સાયન્સ લેવાનું છે અને ડૉક્ટર બનવાનું છે તો એ કરી નાખ્યું, બસ પૂરું. પોતાનો ઇન્ટરેસ્ટ ભલે આર્ટ્સમાં હોય કે ગ્રાફિક ડિઝાઇનિંગમાં હોય, પણ પપ્પાએ કીધું હતું કે મારે મતલબ તારે સાયન્સ લેવાનું છે ને સાયન્સમાં ડૉક્ટર બનવાનું છે. ડૉક્ટરે કેટલી જાતના ટાઈપ્સના, એ બધું વિચારવું પડે અને એના પછી ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડે. તો આજે આપણે એ જ ઇમ્પ્લિમેન્ટેશન કરવાના છે. 3 big things, 3 બહુ મોટી વસ્તુઓ છે. કેમાં? હવે કાકા ને હું થયું? તાવ બાવ આવી ગયો કે હું? આ છે કા તાવ બાવ આવી ગયો? જો 3 મોટી વસ્તુ કરવાના છે. શું? તો કે પહેલી વસ્તુ છે સાયન્સ, કોને સાયન્સ લેવું છે. બીજી વસ્તુ છે કોમર્સ, કોને કોમર્સ લેવું છે. અને ત્રીજી વસ્તુ છે આર્ટ્સ, કોને આર્ટ્સ લેવું છે. સર આ બધું તો સમજાઈ ગયું, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ. મને એક વસ્તુ નથી સમજાતી. શું? તો કે સિલેક્ટ કેમ કરવી સ્ટ્રીમ, કે કઈ સ્ટ્રીમ લેવી મારે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ તો બીજી વસ્તુ છે કે એ તો પછી આગળ જઈને મતલબ 12th પછી એ થઈ જાય. બટ પછી શું કરવું એમ, કે મતલબ ચૂઝ શું કરવું, સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું 11th 12thમાં. 10th વાળા જોતા હોય તો એમ પૂછે કે 11thમાં અને 12thમાં સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું. તો આપણે આજે એ જ વસ્તુ, એ જ કન્ફ્યુઝન દૂર કરવાના છીએ. પહેલું છે સાયન્સ. આમાં 2 ગ્રુપ આવે, એક એ ગ્રુપ અને એક બી ગ્રુપ. એ ગ્રુપમાં શું છે ને બી ગ્રુપમાં શું છે. એ ગ્રુપમાં આખું શું છે તમે કોઈ કહેશો? કોમેન્ટ કરી દેજો ફટાફટ. એ ગ્રુપ છે ને આખું કેના માટે છે? તો કે એ ગ્રુપ આખું મેડિકલ માટે. ડૉક્ટર,
ને એ બધું હોય ને એ બધું એ ગ્રુપમાં આવે. ફિઝિયોથેરાપિસ્ટ, ડૉક્ટર, ઘણા બધા ટાઈપ્સના ડૉક્ટર આવે, બટ એ બધું એ ગ્રુપમાં આવે એમ. ડૉક્ટરને, મેડિકલને, જેમાં મેડિકલ આવે ને બધું એ ગ્રુપ. પછી બી ગ્રુપમાં શું આવે તો કે બી ગ્રુપમાં એન્જિનિયરિંગ, આઈટી એવું બધું આવે. સમજાણ? ટેકનિકલ વસ્તુ બધી બીમાં આવે અને જે ડૉક્ટર, મેડિકલ ટાઈપની જે વસ્તુ છે એ બધી એમાં આવે. આવી રીતના તમે યાદ રાખી શકો કે એ અને બી બે ગ્રુપ છે સાયન્સમાં. હવે પાથ ઓફ ઇન્ક્વાયરી એમ આપણે જોઈ લઈએ. આઈડિયલ ફોર સ્ટુડન્ટ્સ વિથ અ સ્ટ્રોંગ એપ્ટિટ્યૂડ એન્ડ ફોર લોંગિટ્યૂડ મેથ્સ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ. જો મેથ્સ ગમતું હોય તમને, લોજિકવાળું મેથ્સ, કે હમણાં તમે 10th પાસ કર્યું હોય છે કે 10thમાં આવીશો તો તમને મેથ્સમાં આવશે ઓલા સાઇન થીટા કોસ થીટા વાળું ચેપ્ટર. તો એમાં છે ને આ વાળું મતલબ લોજિક મેથ્સ આવે. એમાં તમે ગમે એટલું પ્રેક્ટિસ સોલ્વ કરી લ્યો કે તમને ગમે એટલા સમ સોલ્વ કરી લ્યો, એક્ઝામમાં તો એક નવું જ જોવા મળે. એવી રીતના જ આમાં એવું આવશે કે લોજિક મેથ્સ. પછી છે પ્રોબ્લેમ સોલ્વિંગ, જેનામાં પ્રોબ્લેમ સોલ્વિંગ સારું હોય, જેને બધી પ્રોબ્લેમનો સોલ્યુશન આવડતું હોય, જેને બધી પ્રોબ્લેમને આમ કંઈ ને કંઈ દૂર કરતા આવડતું હોય, એવું જે માઇન્ડસેટથી હોય ને એ આ કરિયર લઈ શકે એમ. ધીસ સ્ટ્રીમ ઓફર્સ ધ મોસ્ટ ફ્લેક્સિબલ ફોર ફ્યુચર કરિયર ચાન્સીસ. જો આ સ્ટ્રીમ છે ને મોસ્ટ ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલ એટલે કે તમે પોતાનું કરી શકો, તમે કોકની અંડરમાંય રહી શકો, તમારે ક્યાંક બીજે જોબ કરવી હોય તોય કરી શકો, તમે પોતે ઓનરે બની શકો. આટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે આફ્ટર પાસિંગ આઉટ સાયન્સ ઇન કોલેજ. જો મેડિકલ પીસીબી, હવે જો મેડિકલ પીસીબી એટલે આ એ ગ્રુપ છે અને નોન મેડિકલ પીસીએમ આ બી ગ્રુપ છે. ઓકે, પીસીબી એટલે જો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. પીસીબી એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. અને પીસીએમ એટલે ફિઝિક્સ ને કેમેસ્ટ્રી તો આવે પણ મેથ્સ આવે. આમાં બાયોલોજી આવ્યું હતું. શું કામ? કારણ કે આપણે બધું ડૉક્ટરનું ભણવાનું છે, ડૉક્ટરમાં બાયોલોજી આવે. અને પીસીએમ એટલે મેથ્સ ભણવાનું છે. મેથ્સમાં શું આવે તો કે કન્સ્ટ્રક્શન તો ન આવે, બટ કંઈ ને કે આવી રહ્યું. જો એન્જિનિયરિંગ છે, આઈટી છે, પછી પાથ ટુ એન્જિનિયરિંગ, આઈટી, એટલું યાદ રાખી લેશો ને તોય ચાલશે. એઆઈ આવી જાય એની અંદર. અત્યારના આઈટીની અંદર ઘણા બધા છે. આઈટીની અંદર છે હાર્ડવેર, સોફ્ટવેર, એઆઈ, એવું બધું ઘણું બધું છે એમ. એવો વિડીયો જોતો હોય કે સ્પેશિયલી સાયન્સ માટે કહું તમને તો નીચે કોમેન્ટ કરી દેજો કે સ્પેશિયલી કોમર્સ કે સ્પેશિયલી આર્ટ્સ. ડિપ્લોમા માટે કહું ને તો નીચે કોમેન્ટ કરી દેજો. આ છે કોમર્સ, બિઝનેસ એન્ડ ફાઇનાન્સ. બધા છોકરાઓ અત્યારે છે ને કોમર્સ બહુ કરે છે, પણ શું કામ કોમર્સ લેવું ને એ કોઈ નથી ખબર અત્યારે. હાલો તો આપણે એ ડાઉટ ક્લિયર કરી નાખીએ. ધ ઇકોનોમિક એન્જિન, ઇકોનોમીનું એન્જિન કહીને તો એ કોમર્સ છે. હવે જો તમે ડૉક્ટરને એમ કહો કે તમારું આખું જે યરનું જે પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન જે તમે પેમેન્ટ કર્યા હોય એ તમે આખું સીવી તો નહીં, આખું તમે કાઢી દો એમ. બિઝનેસ જે ફાઇનાન્સ હેન્ડલિંગ કરવાનું હોય, ટેક્સ ને એ બધું, એ તમે કાઢી દો. તો ડૉક્ટર ન કાઢી શકે, બટ જો સીએ છે ને એ કાઢી દેશે. આખું લિસ્ટ કાઢી જશે કે કેવી રીતના, ક્યાં તમે શું ખર્ચો કર્યો છે, કેટલો તમારા બિઝનેસમાં પ્રોફિટ થયો છે, કે તમે ક્યાંક અંડરમાં કામ કરતા હોય તો કેટલે તમારો ગેઇન થયો છે, એ બધું આની અંદર દેખાડે છે. ફોકસ ઓન ટ્રેડ, બિઝનેસ એન્ડ ફાઇનાન્શિયલ સિસ્ટમ. કોમર્સમાં ફોકસ કેના ઉપર થાય છે તો કે બિઝનેસ ઉપર. બિઝનેસ કેવી રીતના ચલાવો, બિઝનેસને કેવી રીતના હેન્ડલ કરો, એ આખા ઉપર ફોકસ થાય છે. પછી શું છે? ટ્રેડ ઉપર. ટ્રેડ એટલે લેવેચ, લીધું એને ફોકસ, એના ઉપર ફોકસ હોય છે. અને ફાઇનાન્શિયલ સિસ્ટમ, આખી આપણા ઇન્ડિયાની ફાઇનાન્શિયલ સિસ્ટમ છે એ કેના ઉપર બેઝ છે તો કે એક પર્ટિક્યુલર પર્સન હોય. કેનો પર્સન તો કે ફાઇનાન્સનો પર્સન. ફાઇનાન્સનો એટલે જેને મેથ્સ આવડતું હોય એમ, કે લોજિક સોલ્વ કરી શકતું. પછી આના કોર સબ્જેક્ટ શું છે? કોર સબ્જેક્ટ એટલે મેઇન સબ્જેક્ટ, કે આ
આમાં કયા સબ્જેક્ટ મેન્ડેટરી છે એમ 11-12માં આવે જ છે. એક તો એકાઉન્ટન્સી, પછી એક ઇકોનોમિક્સ, પછી એક બિઝનેસ એન્ડ સ્ટડીઝ અને એક સ્ટેટિસ્ટિક્સ. આ 4 સબ્જેક્ટ મેઇન છે. કેમાં તો કે કોમર્સમાં. અને આમાં કયા કયા કરિયર છે જે અત્યારના બહુ ટ્રેન્ડિંગ છે. બટ તમારે જો આનાથી અલગ જ કંઈક કરિયર જોતા હોય કે સર ના મને છે ને ચાર્ટર્ડ એકાઉન્ટમાં તો આમ બહુ હાર્ડ લાગે છે નથી એમ, અને MBBA અત્યારના બધાય કરે છે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ છે, એન્ટરપ્રિન્યોરશિપ છે, એ અત્યારના બધાય કરે છે, મારે આનાથી કંઈક આમ અલગ જ કરવું છે. તો એવું કંઈક કરવું હોય ને તો નીચે કોમેન્ટ કરી દેજો કે એવા બધાય કરિયર ગાઈડિંગ આપો સર તમે, એવા બધાય ઓપ્શન્સ આપો સર તમે અમને. તો આમાં તો જો એક મેઇન મોટું શું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટ છે, MBBA છે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ છે, એન્ટરપ્રિન્યોરશિપ છે. આટલી વસ્તુ છે જે તમે કોમર્સમાં અત્યારના વાયરલ છે એમ, કે અત્યારના બધા આ જ કરે છે. કોમર્સ લે ને તો કાં એન્ટરપ્રિન્યોરશિપ કરે, કાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કરે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં શું થાય ગયું તો કે બેંકમાં જોબ મળે. પછી CA છે, CAમાં તો તમે જોબ કરો તોય હાલે, તમે પોતાનું કરો તોય હાલે, તમે પછી કોકની અંડરમાં કરો તોય હાલે, તમે પોતાનું કરો તોય હાલે. પછી શું છે આર્ટ્સ એન્ડ ક્રિએટિવિટી, સોશિયલ ઇમ્પેક્ટ. હવે જો આ વસ્તુ કેવી છે, તમારામાં અંદરથી સ્કિલ હશે ને તો તમે છે ને બહુ મસ્તીનું કરી શકશો આ કરિયર. એવું કંઈ નથી કે આ ફોર ગર્લ્સ જ છે, આ ફોર બોયઝ જ છે. આ છે ને બધા માટે બનાવેલું છે. બટ કોને કયો પાથ સિલેક્ટ કરવો ને એ મહત્વનું છે. હવે જો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, તમને છે ને આમાં એક્સપ્રેસ કરવાની ફ્રીડમ વધી જશે. કેમ એક્સપ્રેસ કરવાની ફ્રીડમ વધી જશે? તો કે આમાં તમારી જે ક્રિએટિવિટી હશે ને એ બધી બહાર આવશે. તમારો જે અંદરનો જે આમ નવો, આપણી ભાષામાં ન કે તમારે અંદર એક કીડો છે, હા બસ એ કીડો છે ને તમારી બહાર આવશે. આ ખોટી વેમાં નથી કહેતો, સાચી વેમાં કહું છું કે તમારી અંદરનો જે ક્રિએટિવિટી છે, તમારી અંદરની સ્કિલ છે, એ બધું બહાર આવશે. આના માટે આપણે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન આને કહી શકીએ. ડાયવર્સ હા જો હ્યુમન કલ્ચર છે, સોસાયટી છે, ક્રિએટિવ થિંકિંગ છે, આ બધું આની અંદર આવી છે. નો લોંગર જસ્ટ અ બેકઅપ ઓપ્શન આર્ટ. જો બેકઅપ ઓપ્શન હવે આર્ટ્સ નથી. હા પહેલાં હતું એ અલગ વાત છે, પણ હવે બેકઅપ ઓપ્શન નથી, આ પ્રાઇમરી ઓપ્શન છે. શું કામ? કારણ કે છે ને આમાં ઘણા બધા ફિલ્ડ છે જેમાં તમે ફ્યુચર બ્રાઇટ કરી શકો. કેવી રીતના? જો આમાં અંદર ડિઝાઇનિંગ આવે છે, ફેશન ડિઝાઇનિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, વિડીયો એડિટિંગ, VFX, ગેમ, UI UX ડિઝાઇનિંગ, આ બધું જ આર્ટ્સની અંદર આવે. જો તમને આની અંદર ઇન્ટરેસ્ટ ન હોય તો એની અંદર બીજું બધું આવે છે, એસએસના રિલેટેડ, સોશિયલ એક્ટિવિટીઝના રિલેટેડ, મતલબ હિસ્ટ્રીના રિલેટેડ ને એવું બધું આવી શકે, સોસાયટીના રિલેટેડ. જો આમાં 3 ટાઈપના આવી શકે, એક સોશિયલ સાયન્સ, પછી એક ક્રિએટિવ આર્ટ અને એક પ્રોફેશનલ. હવે જો સોશિયલ સાયન્સમાં તો તમને ખબર પડી ગઈ કે બધું ફ્યુચરનું, મતલબ ફ્યુચરનું નહીં, પાસ્ટનું, કે હિસ્ટ્રી છે, ફિઝિયોલોજી છે, સોશિયોલોજી છે. આવા તમે વર્ડે નહીં સાંભળાવી. શું કામ? કારણ કે હજી આ આપણે ફિલ્ડ જાણી જ નથી શકી. આર્ટ્સ તો બધું છોકરીઓ માટે હોય, બટ આ તમે જોયું છે કોઈથી કે આર્ટ્સની અંદર શું હોય, કેવી રીતના હોય, શું કામ હોય? આ બધું જોશો ને તો તમને એમ લાગશે કે ના, મારી સ્કિલ હું ડેવલપ કરું. સ્કિલ ડેવલપ કરવાથી શું થશે તો કે મારું જે મન છે કામ કરવામાં એ વધશે. અને જો મન લાગી જાય ને કામ કરવામાં તો ટાઈમ ક્યાં વયો જાય ને એ તમને ખબર ન પડે ને તમને મજા આવે. ઘણા ટાઈમ એવું લાગે કે નવું છે એટલે હાયલું જાય, બટ થોડોક ટાઈમ થાય ને એટલે એ જ વસ્તુ આપણને બોરિંગ લાગવા માંડે. જો તમે તમારું મનગમતું કરશો ને તો તમને કોઈ દી બોરિંગ નહીં લાગે. પછી ક્રિએટિવ આર્ટ્સની અંદર શું છે તો કે લિટરેચર છે, ફાઇન આર્ટ્સ છે, પછી ડિઝાઇન્સ છે, એટલે આ બધું લિટરેચરની અંદર આવે. પછી પ્રોફેશનલની અંદર શું આવે તો કે લો છે, લો આની અંદર આવે. પછી જર્નલિઝમ છે, સિવિલ સર્વિસીસ છે, UPSC GPSC, આ બધી સિવિલ સર્વિસ કહેવાય. તો આ બધું આર્ટ્સની અંદર આવી શકે. પછી શું છે કમ્પેરિંગ ધ સ્ટ્રીમ્સ. કમ્પેરિંગ
તો સ્ટ્રીમ્સ. હવે આમાં શું કરશો તમે? ફીચર, પ્રાઇમરી ફોકસ, કી સબ્જેક્ટ, ડિફિકલ્ટ સબ્જેક્ટ અને ટોપ કરિયર. ટોપ કરિયર કયા કયા છે આપણે? તો પહેલાં આપણે સાયન્સની વાત કરીએ તો પ્રાઇમરી ફોકસ કેના ઉપર હોય? તો કે ઇન્ક્વાયરી એન્ડ એનાલિસિસ. તમારે બધું અપડેટેડ રહેવું પડે. તમે ડૉક્ટર હોય તો તમને શું નવું ડિઝીઝ આવ્યા, શું નવું વાયરસ આવ્યો, એ બધી તમને ખબર હોવી જોઈએ. પછી છે એનાલિસિસ. એનાલિસિસ જો તમે ડૉક્ટર તો હલો વાત થઈ ગઈ. પછી આઈટીમાં હોય તમે, કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હોય તમે, તો એની અંદર કયા નવા એવા પ્રોસેસર આવ્યું કે કયું નવું એવું ડિવાઇસ આવ્યું કે જેનાથી આપણે આને વધારે ડેવલપ કરી શકીએ, એ બધી તમને અપડેટેડ હોવા જોઈએ. પછી સાયન્સમાં કી સબ્જેક્ટ કયા કયા છે? તો કે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, જેને કોમ્પ્યુટર સાયન્સ મતલબ એ ગ્રુપ લીધું છે એને બાયો છે, અને બી ગ્રુપ લીધું છે એને મેથ્સ છે. મેં તમને પહેલાં જ કીધું હતું. પછી ડિફિકલ્ટ સબ્જેક્ટ કયા છે સાયન્સમાં? તો કે હાઈ ટેકનિકલ રિઝોર્ટ. હવે હાઈ ટેકનિકલ રિઝોર્ટ એટલે શું થાય? આ બધું તમે 12th પાસ આઉટ કરશો ને એટલે તમને ખબર પડશે. બટ આ તો હું તમને ખાલી ઉપરથી કહું છું. સોરી, આ તો તમને ખાલી ઉપરથી કહું છું કે શું શું આવે, કે શું હાર્ડ છે કે શું ઇઝી છે. પછી ટોપ કરિયર, અત્યારના ટ્રેન્ડિંગ કરિયર કયા છે? કેમાં? તો કે સાયન્સમાં. તો કે ડૉક્ટર છે, એન્જિનિયર છે, એઆઈ સ્પેશિયલિસ્ટ છે. મેં તમને પહેલાં જ કીધું હતું એઆઈ ઇઝ નાઉ ઓન ટ્રેન્ડ. યાદ રાખજો, આગળ જઈને બહુ મોટો ટ્રેન્ડ હશે એઆઈનો. પછી છે કોમર્સ. કોમર્સમાં પ્રાઇમરી ફોકસ કેના ઉપર હોય? તો કે ફાઇનાન્શિયલ એન્ડ બિઝનેસ સ્ટડીઝ. ફાઇનાન્શિયલ ચડાવ ઉતાર, બિઝનેસમાં કેવી રીતના ગ્રો કરવો, કેવી રીતના પ્રોફિટ કરવો, એ બધું કોમર્સની અંદર હોય. પછી એમાં કી સબ્જેક્ટ કયા કયા છે? તો કે એકાઉન્ટન્સી છે, પછી ઇકોનોમી છે, પછી બિઝનેસ સ્ટડીઝ છે. આ બધું એના કી સબ્જેક્ટ છે. પછી શું છે? ડિફિકલ્ટ લેવલ. ડિફિકલ્ટી લેવલ કેવું છે? તો કે મોડરેટ ટુ ન્યુમરિક. એમ જો તમને 24 કલાકમાંથી 8 કલાક તમારી સ્કૂલે જશે, ઘરે આવીને પછી કરશો એટલે 4 કલાક તમારી બીજી, 4 થી 5 કલાક. બાકીનું જે કેટલા કલાક વધે? ફટાફટ કયો, કેટલા કલાક વધે? 12 કલાક. 12 કલાકમાંથી તમે 8 કલાક સુવાના. તમારી પાસે મોટા મોટા 3 થી 4 કલાક વધે, જેમાં તમે તમારું વર્ક કરી શકો. તો આને આવે મોડરેટ ટુ ન્યુમરિક. પછી છે ટોપ કરિયર ઓપ્શન. ટોપ કરિયર ઓપ્શન કયા કયા છે? તો કે કોમર્સમાં ટોપ કરિયર ઓપ્શનમાં તો અત્યારના સીએ છે સર, ટોપ કરિયર ઓપ્શનમાં સીએસ છે સર, ફાઇનાન્શિયલ એનાલિસિસ છે સર. બટ આ બધા ઓપ્શન ટોપમાં છે. હજી તમે અંદરનું તો કાંઈ જોયું જ નથી. કોમર્સની અંદર શું આવે? જો એ વિડીયો તમારે જોતો હોય સ્પેશિયલી કોમર્સ માટે, કે કોમર્સની અંદર કઈ કઈ સ્ટ્રીમ આવે, સાયન્સની અંદર કઈ કઈ સ્ટ્રીમ આવે, અને આર્ટ્સની અંદર કઈ કઈ સ્ટ્રીમ આવે, તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી છે આર્ટ્સ. આર્ટ્સ માટે કયા કયા પ્રાઇમરી ફોકસ? પ્રાઇમરી ફોકસ કેના ઉપર હોય છે આર્ટ્સમાં? તો કે કલ્ચર ઉપર હોય છે, સોસાયટી ઉપર હોય છે, ક્રિએટિવિટી. ક્રિએટિવિટી આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો કલ્ચર ઉપર, સોસાયટી ઉપર અને તમારી ક્રિએટિવિટી ઉપર ડિપેન્ડ કરે છે કે તમે આર્ટ્સ લ્યો. પછી હિસ્ટ્રી, ફિઝિક્સ, મતલબ ફિઝિયોલોજી એન્ડ પોલ સાયન્સ, આવું બધું ઘણું બધું આવે છે આની અંદર, કે જે તમે કોઈ દી નામે નહીં સાંભળ્યું હોય. તમને હું બોલવાનું કહીશ ને અત્યારે તો તમે બોલી નહીં શકો. તમે તો શું, હું નહીં બોલી શકું કે કેટલા બધા અંદર અલગ અલગ એવા વર્ડ્સ છે જે આપણે કોઈ દી સાંભળાય નહીં હોય, વિચાર્યા નહીં હોય કે એવી એવી સ્ટ્રીમ હોઈ શકે. પછી આ કયું હોય છે? ડિફિકલ્ટી લેવલ આનું કેવું કહી છે? તો કે મોડરેટ ટુ થિયરી. લિમિટમાં એમ કે તમારે સ્કૂલે વાંચીને આવ્યા પછી તમારે ઘરે આવીને તમારે વાંચવું હોય, તમે થોડુંક હોમવર્ક કરી લ્યો, બસ તમારે થઈ ગયું. આમાં કોમર્સની જેમ મતલબ સાયન્સની જેમ વધારે હાર્ડ ન હોય, અને કોમર્સની જેમ મીડિયમ લેવલે ન હોય. એટલે આ સ્ટ્રીમ છે ને, હું એમ કહું ને કે 1 to 5 લેવલની અંદર ગણું ને તો 4.5 હાર્ડ છે આઉટ ઓફ 5. હવે આને ગણું ને તો કે 3/5, અને આને કહું ને તો કે 1/5. આમાં છે ને તમારે ભણતર ઉપર કાંઈ નથી, આમાં તમારી સ્કિલ્સ ઉપર છે
આમાં તમારે બધું ભણતર ઉપર જ છે કે તમારે અપડેટેડ લેવાનું. અને આમાં તમારે બેય આવી જાય, તમારી સ્કિલ્સ આવી જાય અને તમારું ભણતર આવી જાય. તો આ આખું એના રિલેટેડ હતું કે તમે કેવી રીતના ત્રણેય કરિયર છે એ બાજુમાં રાખ્યા હોય અને તમે કઈનું કેવી રીતના ચૂઝ કરો. હવે જો આમાં સર ખબર ન પડી કે હવે આમાં શું કરવું એમ, તો ITI ટેકનિકલ મતલબ ટેકનિકલ આવે આમાં આખી. તો કે સ્કિલ બેઝ પાથ એટલે જો આમાં તમને સ્પેસિફિક કરવું હોય તો આમાં ડિપ્લોમા થાય. ડિપ્લોમામાં શું હોય તો કે ITI ટેકનિકલ મતલબ આવી બધી વસ્તુ કરી શકીએ એમ. ક્રિએટિવ આર્ટ્સ કરી શકીએ, ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ છે, એનિમેશનનો કોર્સ છે, ફેશન ડિઝાઇનિંગ, ડિજિટલ માર્કેટિંગ, ડિપ્લોમાસ ફોર ક્રિએટિવિટી પ્રોફેશનલ સ્ટાર્ટ. હવે જો તમારે અંદર ખબર જ છે કે મસ્તીની ક્રિએટિવિટી છે કાંઈ, અને તમારે જો ડિપ્લોમા લેવું હોય તો કાંઈ ખોટું નથી અત્યારે, કારણ કે તમે તમારી જર્ની બાકી બધા કરતાં પહેલાં સ્ટાર્ટ કરી શકો. શું કામ બાકી બધા કરતાં પહેલાં સ્ટાર્ટ કરી શકો? ઓલા લોકોને આફ્ટર 12th 3 થી 4 વર્ષ જોઈ, આફ્ટર 12th 3 થી 4 વર્ષ જોઈ, એમાં જ આ 1 થી 2 વર્ષમાં કે મહિનાઓમાં, અમુક મહિનાઓમાં આ કોર્સ બધા પૂરા થઈ જાય. હોસ્પિટાલિટી છે, ડિપ્લોમા ઇન હોટેલ મેનેજમેન્ટ ઓર કરિક્યુલર આર્ટ્સ. હવે આ બધી વસ્તુ એવી છે જે તમને ઇન્ટરેસ્ટ હોય ને તો જ તમને મજા આવશે, નહીંતર આમાં ન લેવાય. શું કામ ન લેવાય? કારણ કે જો ફોર્સ કરીને જે લેવાતું હોય ને એ હંમેશા ઇન્ટરેસ્ટ બહારની વસ્તુ છે, ને ઇન્ટરેસ્ટ બહારની વસ્તુ છે ને કોઈ દી કરવાની મજા આવે નહીં. પછી છે ફોટોલોજી. હવે જો એન્જિનિયરિંગ, હેન્ડ્સ ઓન લર્નિંગ, ફોકસ મોર ઓન પ્રેક્ટિકલ એપ્લિકેશન ધેન ડીપ થિયરિકલ રિસર્ચ. હવે જો આમાં શું છે તો કે ફોકસ છે ને એપ્લિકેશન મતલબ પ્રેક્ટિકલ એપ્લિકેશન. તમે પ્રેક્ટિકલ જ્યારે એપ્લાય કરશો ને એ વસ્તુ ત્યારે તમને એ સમજાશે સરખી રીતે. અને ડીપ થિયોરિકલ રિસર્ચ, અને આમાં તમારે છે ને ઘણી બધી રિસર્ચ કરવી પડે કે તમે આજે શું નવું આવ્યું. મેં તમને પહેલાં જ કીધું કે આજે શું નવું આવવાનું છે, કાલે શું નવું આવવાનું છે, પહેલાં શું નવું આવી ગયું છે. તો આ બધી રિસર્ચ તમારે કરવી પડે. અર્લી એન્ટ્રી 3-year programs that allow you to enter the workforce at age of 18-19 as a junior engineer. હવે આ તમે ડિપ્લોમા કરો ને, આ ડિપ્લોમા માટે જ છે. તમે ડિપ્લોમા કરો ને તો એમાં શું આવે તો કે તમે 18-19ની એજમાં છે ને એન્જિનિયર બનશે. બટ આમાં એવી બધી વસ્તુ ન આપી હોય જે સાયન્સમાં એ ગ્રુપમાં એ ગ્રુપમાં જે વસ્તુ આપી હોય કે ડૉક્ટરનું છે તો એમાં હોસ્પિટાલિટી, એમાં આમાં નર્સ આવે ને એમાં ડૉક્ટર આવે, આટલો ફરક. ડન. આમાં નર્સ આવે ને એમાં ડૉક્ટર આવે, આમાં શું કે ITI આવે ને ઓલામાં IT આવે, બસ આટલો ફરક. ડન. આ બધું તમે એકવાર વાંચી લેજો એટલે તમને વધારે ખબર પડે. હવે આપણે જોઈએ કે સેલેરી, બધા એમ પૂછે કે સેલેરી કેટલી હોય સર, કે ક્યાંથી સ્ટાર્ટિંગ થાય સેલેરી. તો આપણે એ જોઈ લઈએ કે જો સાયન્સ, મેડિકલ અને ટેક બેયનું આવી જાય કે મેડિકલ અને ટેકની સેલેરી કેટલી હોય સર, તો કે 6 લાખ પર એનમ ટુ 12 લાખ પર એનમ પ્લસ. એટલે 6 લાખ પર એનમથી માંડીને ગમે એટલા. 6 લાખ પર એનમ એટલે સર એ ન સમજાણું. 6 લાખ પર એનમ એટલે મહિનાના 12 દિવસ હોય, ટોટલ 12 મહિના હોય એટલે 12 મહિના, અને 12 મહિના ડિવાઈડ બાય 6 કરી એટલે શું આવે 12. આવી રીતના કરો તમે 12/6. આ 6 લાખ છે તો 6 1 6 2 એટલે 2/1 એટલે આન્સર શું આવ્યો 2. આમાં શું કહેવાનું મોટું તો કે 50,000 પર મહિના થાય. 50,000 પર મહિનાથી આપણી સેલેરી સ્ટાર્ટ થાય. એટલે આમાં લખી નાખી 50,000. પછી કોમર્સ, CA અને CS, આમાં કેટલા પર એનમથી ચાલુ થાય તો કે 5 લાખ પર એનમથી આમાં ચાલુ થાય.
અને ક્યાં જઈને એ તમારી સ્કિલ્સ ઉપર છે. 3 વસ્તુ, 4 વસ્તુ ક્યાં જઈને એ તમારી સ્કિલ ઉપર છે. તમે ગમે એટલી હાઈપ ઉપર જઈ શકો જો તમારામાં આવડત હોય, જો તમારામાં સ્કિલ હોય ને જો તમારામાં કન્સિસ્ટન્સી હોય. આ વિડીયોમાં તો કહું છું, પણ આવતા પહેલાના ઘણા બધા વિડીયોમાં કહી દીધું છે કે કન્સિસ્ટન્સી ઇઝ મોર મેન્ડેટરી ધેન સ્કિલ્સ. કે સ્કિલ્સ તમારી બની જશે, પણ કન્સિસ્ટન્સી રાખવી અને એના ભેગી સ્કિલ ડેવલપ કરવી થોડુંક હાર્ડ છે. એમ કરી શકો, બટ થોડુંક હાર્ડ છે. જો કોમર્સમાં CA અને CS માં 5 લાખ પર એનમથી ચાલુ થઈ જાય. પછી આર્ટ્સમાં ક્યાંથી તો કે 3.5 લાખ પર એનમથી ચાલુ થાય છે. પછી વોકેશનલ એન્ડ ડિપ્લોમા 2.5 લાખ પર એનમથી ચાલુ થાય છે. પર એનમ એટલે આખા વર્ષમાં આટલા થાય, તો તમે ડિવાઈડ કરી શકો કે 2.5 ડિવાઈડ બાય કેટલા મહિનાઓ હોય છે. ડન. તો એવી રીતના તમે ડિવિઝન કરી શકો. Note that figures are indicative and vary based on institution, specialization and location. આ વસ્તુ છે ને ક્યાંય એવું નથી કરતી કે આટલાથી જ સ્ટાર્ટ થાય છે. આ વસ્તુ છે ને ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે તમારા લોકેશન ઉપર ડિપેન્ડ કરે છે, તમારા એરિયા ઉપર ડિપેન્ડ કરે છે, તમારી સ્કિલ્સ ઉપર ડિપેન્ડ કરે છે, અને તમારી શું કે અંદરનો જે કોર હોય ને કે ના આઈ કેન ડુ ઇટ, એના ઉપર ડિપેન્ડ કરે છે. હવે જો તમે અહીંયા લગી પહોંચી જ ગયા છો, તો આપણે હવે એ સોલ્વ કરાવી દઈએ કે તમારે શું કરવું જોઈએ, કે તમારે કઈ સ્ટ્રીમ લેવી જોઈએ 4માંથી. તો કે સેલ્ફ આસિસ્ટન્ટ, આઈડેન્ટિફાઈ યોર ઇન્ટરેસ્ટ, સ્ટ્રેન્થ એન્ડ ફેવરિટ સબ્જેક્ટ. હવે તમારે છે ને થોડીક વાર મેથ્સ લેવાનું, થોડીક વાર સાયન્સ લેવાનું, થોડીક વાર બાયોલોજી લેવાનું, પછી થોડીક વાર કોમ્પ્યુટર સ્કિલ્સ લેવાની, કે તમને કયું ગમે છે એના પ્રમાણે અહીંયા પહેલાં એક પૂરું પેજ લેવાનું, લખવાનું કે મને કોમ્પ્યુટર ગમે છે. ડન. પછી એના ઉપર રિસર્ચ કરવાની કે મને કોમ્પ્યુટર ગમ્યું, તો હવે કોમ્પ્યુટર ઉપર હું એવી કઈ સ્કિલ્સ છે કે એવી કઈ ડિમાન્ડ છે અત્યારના કે હું કરીશ ને એ આગળ જઈને મને પ્રોફિટેબલ થઈ શકે, કે આગળ જઈને મને વધારે કામ આવી શકે. પછી એના ઉપર રિસર્ચ કરવાની, એક્સપ્લોર કરિયર્સ, કયા કરિયર્સ છે. મને કોમ્પ્યુટર ગમ્યું, તેમાં કયા એવા કરિયર્સ છે કે જે હું કરી શકું. એલિજિબિલિટી શું છે, એલિજિબિલિટી એટલે કે કઈ જગ્યાએ મારો સ્કોપ લાગી શકે. એમ ઓલો ફ્રી ફાયરનો કે પબજીનો સ્કોપ નથી કહેતો, હું તમને એનું સ્કોપ કહું છું કે કઈ કંપનીમાં સ્કોપ લાગી શકે, કે કઈ કંપનીમાં તમને જવાનો કે તમને શું કે કામ કરવાનો તક મળી શકે. એન્ડ ફ્યુચર ગ્રોથ ઓફ પાથ. આ તો બધામાં જ જોવાનું કે ફ્યુચર ગ્રોથ ઓફ પાથ કેમાં છે. ગમે એ વસ્તુ કરો ને એની પહેલાં સૌથી પહેલાં જોઈ લેવાનું કે ફ્યુચર ગ્રોથ કેમાં છે. ટોક ટુ ટીચર્સ, કાઉન્સિલર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ. હવે જો તમને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ થઈ ગયો ને તમને એમ લાગ્યું કે હવે મારે IT કરવું છે સાયન્સ લઈને, ચલો આ મારું રિસર્ચ થઈ ગયું, મેં કરી નાખ્યું, એલિજિબિલિટી ક્યાં છે ને કરિયર શું કે ફ્યુચર પાથ કેવો છે ને એ બધું. ડન. તો કન્સલ્ટન્સી, હવે મેં તો રિસર્ચ કરી નાખ્યું, બટ મારે હવે કે કન્સલ્ટન્સી લેવી પડશે. કેવી રીતના? તો કે જે કંપની હશે, ITની જે કંપની હશે એને મારે પૂછવું પડશે કે ના આમાં શું કે સ્કોપ છે કે નહીં, કંઈ આમાં મજા આવશે કે નહીં કરવામાં, આમાં તમે કેવી રીતના શું ક્યાં, આ બધી વસ્તુ પૂછવું પડશે. પછી ટીચર્સને પૂછાય, કાઉન્સિલરને પૂછાય. કરિયર કાઉન્સિલિંગ માટે તેના ઘણા બધા આવે છે. જો તમે એવું કરશો કે ના કે સર તમે જ લેતા હો ને વિડીયો કરિયર કાઉન્સિલિંગનો, તો એ લેતા આવશે, બટ તમે નીચે કોમેન્ટ કરો કે ના સર અમને આ વસ્તુ જોઈએ છે, અમને આ વસ્તુ જોઈએ, તો અમને ખબર પડે. અમે કંઈ રોબોટ તો છીએ નહીં કે વોટ વી હેવ ટુ ગીવ યુ ધેટ વી ઓલ્સો ડોન્ટ ડિસાઇડ. પિક ધ પાથ ધેટ અલાઇન્સ વિથ યોર લોંગ ટર્મ ગોલ. હવે જો પાથ હંમેશા એવો સિલેક્ટ કરવાનો જે તમને લોંગ ટર્મ માટે બેનિફિશિયલ રહે. હવે જો લોંગ ટર્મ માટે એટલે શું કામ? તો કે હેલો 5 વર્ષ એનો ગ્રોથ રહ્યો, તમને 5 વર્ષ એને કમાઈને દીધું, પછી એનો ગ્રોથ આમ ઠપ નહીં બેસી ગયો, એનો ગ્રોથ જ નથી પછી. તો એવો મતલબ એવું ન કરાય એમ. અને લાસ્ટ એન્ડ ફોરમોસ્ટ, યોર કરિયર ઇઝ
અ મેરેથોન, નોટ અ સ્પ્રિન્ટ. તમારું જે કરિયર છે એ તમારી મેરેથોન છે. આ એમ ન કે આપણે કે સફર જે હોય એમાં મજા આવે, જ્યાં લગી પહોંચવું હોય, જેમ કે મારે આ પોઈન્ટથી આ પોઈન્ટ લગી પહોંચવું છે, તો હવે અહીંયાનો જે આમ સફર કરીશ ને એ મને છે ને સફર તેર કરવાની બહુ મજા આવશે. પોઈન્ટે પહોંચ્યા કરતાં વધારે મજા આવશે કે એનો સફર કેવો હતો. ડન. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચૂઝ અ પાથ ધેટ ફ્યુલ્સ યોર ક્યુરિયોસિટી, નોટ જસ્ટ યોર ચેકલિસ્ટ. હવે જો ચેકલિસ્ટ, ક્યુરિયોસિટી, આ તમને છે ને અંદરથી સમજાઈ ગયું છે કે શું કરવું શું નહીં, કેવી રીતના રિસર્ચ કરવું, કેવી રીતના કોને પૂછવું, કોને કન્સલ્ટન્સી લેવી, કઈ જગ્યાએ જવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું, સાયન્સ લેવું, ડિપ્લોમા લેવું, શું લેવું ને બધી તમને ખબર પડી ગઈ છે. સારું, ચલો તો હવે અહીંયા જ આપણે આ વિડીયો બતાવી. અને જો તમને ગમ્યું હોય આ વિડીયો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વધારે આવા વિડીયો જોતા હોય કે વધારે આવી કન્સલ્ટન્સીના કે પછી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા ચારમાંથી ગમે એ એકના રિલેટેડ આપણે એમ કહો કે તમે આખી પ્લેલિસ્ટ બનાવો સર કે આમાં કયા આવે, કઈ સ્ટ્રીમ આવે, કયું કોર્સિસ આવે, તો આપણે એ વિડીયો આખો બનાવી દઈશું. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.